નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક કારેલાના ફિલ્ડમાં ઊભા છીએ અને આપણી સમક્ષ એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને આપણી કારેલાની વેરાયટી વાવેતર કરેલી છે. અત્યારે જે આપણે એરિયા છે એ બગસરાનું નવી હળિયાદ ગામ છે. તો ખેડૂતને પૂછીએ કે આ વેરાયટી કઈ છે, કઈ કંપનીની છે અને એનો ઓવરઓલ અનુભવ કેવો. તો તમારું એકવાર નામ બોલી જાઓ. મારું નામ શૈલેષભાઈ ડોબરિયા છે અને નવી હળિયાદમાં આપણે કળશ સીડનું 1866 વેરાયટી વાવેલી છે. બરાબર છે. 1866 જે આપણે આ વેરાયટીનું વાવેતર તમે કરેલું છે, આ પહેલી વાર છે કે? હા, પહેલી વખત છે. અને અત્યારે આ કેવડું વાવેતર હશે? આ મતલબમાં આ એક ફિલ્ડ અમારું છે એ 7 વીઘાનું છે. હજી એક બીજું 5 વીઘા આગળ છે, એટલે એમ તો વાવેતર ઘણું કરેલું છે. બરાબર છે. તો અત્યારે આપણે જે ફિલ્ડમાં ઊભા છીએ તો આપણે સમક્ષ જે કારેલાની ખેતી કરતા ઘણા બધા ખેડૂતો છે, ડીલરો છે, તો તમે આ વેરાયટી વિશે શું કહેશો? જો આ વેરાયટીમાં સાહેબ એક તો 20 મે વાવેતર કરેલું છે. બરાબર છે. અને આજ આપણે 4 ઓગસ્ટ છે, એટલે ઈ જો દિવસો પ્રમાણે જોઉં તો આમાં સૌથી મોટો બેનિફિટ જે છે ને પાવડરી ડાઉનીનો છે ને એનો બેનિફિટ પૂરો છે. કારણ કે આ એટલા દિવસના પ્લોટમાં પાવડરી ડાઉની 2 થી 3 વીણીમાં કારેલામાં ગમે એ વેરાયટી વાવતા હોય ખેડૂતોને ખબર જ હોય છે વાવેતર કરતા ફૂલ લાગે, એટલે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ એ છે. પછી આની જે કારેલાની જે સાઇઝ છે ને એ ભરવામાં ને મતલબમાં એકદમ નહીં લાંબુ નહીં ટૂંકું સોલિડ થાય છે. બરાબર, પરફેક્ટ થાય છે. હા, એટલે જે આપણે બધાને એ એક બેનિફિટ મારો છે અને પ્રોડક્શન બહુ હાઈ પ્રોડક્શન. અત્યારે માનો કે તમે આજે 4 ઓગસ્ટ છે, લગભગ 2.5 મહિના જેવો સમય થઈ ગયો છે, તો અત્યારે કેટલા નીકળતા છે? અત્યારે અમારે એક વીણી આપણે એક દિવસ મૂકી ઉતારીને એટલે 700 થી 800 જબલા 3 કિલા વાળા નીકળે. બરાબર, એટલે એમ માનો કે 2.5 ટન જેવું ઉત્પાદન તમારે પર વીણીએ નીકળે. અને આ જે વાવેતર છે 8 વીઘાનું છે. અને અત્યારે માર્કેટમાં તમે વેચવા જાઓ તો બજાર ભાવ કેવા મળે છે? હાલની તારીખે 40 થી 50 રૂપિયાના ભાવ છે. 40 થી 50 રૂપિયાના ભાવે વેચાય છે. અને માર્કેટમાં વેચવા જાવ તો મતલબ રિસ્પોન્સ કેવો મળે? બહુ સોલિડ રિસ્પોન્સ એના માટે સાહેબ મળે છે કે જો આ હે ને એકદમ મતલબમાં અત્યારે બધા ફેમિલીમાં અત્યારે 2 થી 3 સભ્યો હોય તો મતલબમાં આ તમે 250 ગ્રામ કારેલા લઈએ તો 3 થી 4 પીસ આવે. બરાબર છે. એટલે ભરવામાં એના માટે બધાને સોલિડ આવે એટલે આવે. વેચાણમાં પછી કલર એવો છે અને વેચવામાં એમ બહુ સોલિડ. બરાબર છે. તો તમે આ જોઈ શકો, જો તમે ફ્રૂટની લેન્થ જોઈ શકો અને આની જાડાઈ પણ જોઈ શકો. આ પરફેક્ટ મતલબ જાડાઈ નથી જાડું નથી પતલું, અને લંબાઈ પણ આ પરફેક્ટ છે. અને આ જે છે કે અત્યારે તમે માર્કેટમાં વેચવા જો સારા ભાવ શા માટે મળે તો કે તમે જોઈ શકો એકદમ આખું ગ્રીન કારેલું છે. આની ટિપ્સ જુઓ તો પણ ગ્રીન છે, તો એના લીધે એમને સારા ભાવ મળે. હવે આપણે થોડુંક ફિલ્ડમાં પણ જોઈએ કે કોઈ પણ જાતની આ ફંગસ અત્યારે 2.5 મહિનાના ફિલ્ડમાં નથી. અને એનું તમે ફ્રૂટ સેટિંગ તમે જોઈ શકો. દરેક જગ્યાએ તમે શૈલેષભાઈ બતાવશો? હા, લઈ લ્યો. લાગત બધે તમે ગમે ત્યાં કેમેરો મારો એવું નથી કે આમ સેટ એવું થાય છે. અને પ્રોડક્શન બીજી વસ્તુ છે કે આ હે ને 45 થી 50 દિવસે ચાલુ થઈ જાય છે. 45-50 દિવસે ચાલુ થઈ જાય. હા. તો તમે જોઈ શકો આ દરેક જગ્યાએ આ બાજુ બધે. અને આ મહત્વની વસ્તુ છે કે અટાણે એટલું પ્રોડક્શન બધું ચાલુ છે ને તો વેલાની કન્ડિશન બહુ સારી છે. મતલબ 2.5 મહિનાના સમયગાળામાં નથી કોઈ ફંગસ નથી કોઈ બીજો પ્રશ્ન, ઉત્પાદન તમને સારામાં સારું. આ વર્ષે બીજો તો મોટો બેનિફિટ છે કે આ કારેલી ચાલુ થઈને બધી વિપરીત પરિસ્થિતિમાં ચાલુ થઈ. તો બધાને ખ્યાલ છે એક તો વાવેતર કર્યા પછી વરસાદ આપણે 1.5 મહિનો તો વરસાદ થયો નથી. એ ગરમીની સ્થિતિમાં અને જેવા મંડપમાં વેલા ચડી રહ્યા ને ત્યાં 15 દિવસ એક ધારો પવન ફીકો, એટલે એ બધી વિપરીત સ્થિતિમાં અત્યારે કારેલી શાનદાર હાલે છે. હા, એ મોટો બેનિફિટ છે કે એ સ્થિતિમાં બીજી વેરાયટી હોય તો ટક્કર લેવી થોડીક હાર્ડ છે. ખેડૂતોને આપણે વાવવા માટે ભલામણ 100% ભલામણ કરી શકીએ. ઓકે.